આજના વિડીયોની અંદર આપણે શીખવાના છે ચોખાના પાપડ બનાવવાની રીત। માર્કેટની અંદર તમે જોયું હશે કે દરેક જે પાપડ હોય છે તે ગોળ આકારમાં હોય છે અને ફાટેલા પણ નથી હોતા। તો એની પાછળ કયું સિક્રેટ રહેલું છે એ આજે આપણે જાણીશું આ વિડીયોની। પાપડનો લોટ બનાવવા માટે અમે 1 કિલો ચોખા લીધા હતા અને એ 1 કિલો ચોખાની અંદર 250 ગ્રામ જેવા સાબુદાણા લાવી નાખી અને એને અમે દળાઈ દીધો છે લોટ। એટલે આ અમારો 1.25 કિલો જેવો લોટ થયો છે। પછી 25 ગ્રામ જેટલા મરચાં લીધા છે, 25 ગ્રામ જેટલું જીરું લીધું છે અને એનાથી પણ અડધું અમે અજમો લીધું છે। આપણે જે તપેલીથી લોટ માપ્યો હતો એ તપેલીથી આપણે 1.25 તપેલી જેટલું પાણી રેડીશું। આ એક તપેલી ભરીને અત્યારે હું પાણી રેડું છું। આપણે આ 1.25 તપેલી જેટલું પાણી રેડી દીધું છે। હવે મેં મરચાં, અજમો અને જીરું ત્રણેયને વાટી લીધું હતું, એ પણ આપણે પાણીની અંદર નાખી દઈશું। પાણીની અંદર હું સ્વાદ અનુસાર મીઠું પણ નાખી દઈશ। મીઠું નાખી અને એને 10 મિનિટ માટે ઉકળવા માટે રાખી દઈશું। થાળી ઢાંકી અને ઉકળવા દઈશું પાણીને। પછી પાણી ઉકળી જાય પછી તેની અંદર આપણે લોટ નાખીશું। જોઈ લઈશું આપણું પાણી ઉકળી ગયું છે કે નહીં। જો આપણું પાણી એકદમ સરસ રીતે ઉકળી ગયું છે એની અંદર હવે આપણે આટલો કેક પાપડીઓ ખારો જે પાપડીમાં નાખવાનો આવે લોટમાં એ આપણે અંદર નાખી દઈશું। હવે આ બધું સાઈડમાંથી આપણે હલાવી દઈશું અને એની અંદર આપણે જે પાપડીનો લોટ હતો આપણે ચારીને રાખ્યો હતો એ લોટ આપણે એની અંદર નાખી દઈશું। જો તમારા ચોખા જૂના હોય તો એની અંદર આપણે જે પાણી લીધું એના કરતાં થોડું વધારે 1.5 તપેલી હોય તો 1.5 તપેલી જેટલું પાણી આપણે રેડવું। આવી રીતે કરી અને 10 મિનિટ માટે આપણે રાખીશું જેથી કરીને આપણો લોટ બરાબર રીતે આપણો બફાઈ જાય। પછી આપણે લોટને હલાવીશું। હવે આપણે ઢાંકીને 10 મિનિટ માટે રવા દઈશું। આપણે ઢાંકણું ખોલી લઈશું। હવે તપેલાને નીચે ઉતારી અને તેને હલાવી લઈશું। આવી રીતે તમે કરશો અને બધો લોટ એક થઈ જશે પછી તમારે કોઈ દિવસ એમ કે પાપડ પણ ફાટશે નહીં। અને ઘણા લોકોને પાપડ લોટ હલાવતા જાય અને પછી પાણીની અંદર લોટ નાખતા જાય અને હલાવતા જાય જેથી કરીને પાપડ ફાટી જતા હોય છે। પણ તમારે જૂના ચોખા હોય કે નવા હોય તો પણ તમારા એમ કે એક પાપડ પણ ફાટશે નહીં। લોટ હલાઈને સીજવા મૂક્યો તો હવે આપણો લોટ સીજાઈ ગયો છે। હવે આપણે એને કાઢી અને થોડો લઈ અને એના પાપડ વણીશું। મેં હવે ગેસ બંધ કરી દીધો છે। આપણો લોટ બરાબર સરસ રીતે બફાઈ ગયો છે। મિત્રો પાપડ બનાવવા માટે સૌપ્રથમ આ રીતની કોથળી આપણે લઈ લેવાની છે। એક ગુલ્લું મૂકવાનું છે અને એની ઉપર આ રીતે બીજી થેલી આપણે મૂકી દેવાની અને આને બંધ કરીને આ રીતે સ્લોલી આપણે દબાવવાનું છે એટલે આપણો ગોળ મસ્ત મજાનો પાપડ રેડી થઈ જશે। હવે ધીમે કરીને બીજી થેલી આપણે લઈ લેવાની છે અને આ જે પાપડ છે એને આપણે આ રીતે લગાવી દેવાનું અને ધીમે કરીને આ થેલીને આપણે આ રીતે ખેંચવાની છે તો આપણો પાપડ ગોળ મસ્ત મજાનો રેડી થઈ ગયો છે। હવે આપણે તેને સૂકવવા માટે રાખી દેવાનો છે।